શ્રાવણ મહિનાના બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। તો મિત્રો, આજના વ્લોગની શુભ શરૂઆત થાય છે સવારના 8:30 વાગ્યે અને તમારા બધાનો ઘણો બધો સપોર્ટ મળ્યો, એના કારણે આપણે એક મહિનાની અંદર અત્યારે લગભગ 418 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને વ્યૂઝ પણ ખૂબ સારા આવી રહ્યા છે। એટલે ઘણો બધો તમે બધા સપોર્ટ કરી રહ્યા છો। અત્યારે જઈ રહ્યા છીએ આપણે આપણા ખેતરમાં, કેમ કે ભાઈ મકાઈ વાઢવાની છે। મકાઈ હવે થોડી ઘણી બાકી છે। હવે જો આપણે મારા મોઢોપુનું એના ખેતરમાં પણ ઘણી બધી મકાઈ મોટી થઈ ગઈ છે, પણ આપણે આપણા ખેતરમાં મકાઈ વાઢવા જવામાં એની માંડવી પણ ખૂબ સારી એવી થઈ ગઈ છે। આપણે જે ભૂકરેટ, આનું નામ આપણે ભૂકરેટ કેવી છે, એનામાં 20 આપણે આમાં છે ગિરનાર 4 મગફળીની ખૂબ જ સારી મગફળી છે। ઓ ભાઈ, તમારે કેવી મગફળી છે, પણ વરસાદ નથી પડી રહ્યો એ તકલીફ છે। જો વરસાદ એક પૂર કાઢે તો આ મગફળીની રોનક કંઈક અલગ છે। ખેતરમાં મકાઈ વાઢવાની છે, એ ખેતર આ છે, એની અંદર આપણે મકાઈ વાઢવાની છે અને આજે બળદ ગાડીથી હારવી પડશે, ગાડીમાં નહીં હારવી પડે। આપણે બાઇક ઉપર હારશીએ તો ઘણી બધી વાર લાગી જશે, એટલા માટે જો આપણે ઘણી બધી મકાઈ છે, લગભગ 1 વીઘાની મકાઈ છે, આ બધી જ પૂરી કરી દેવી છે આજે। જો મારા બાની તો ઠેઠ આગળ મકાઈ વાઢવા મીણ્યા છે, કેટલા સા લેશે, 2 સા લેવા મીણ્યા છે। હાલો હવે હું પણ 2 સા લઈ અને મકાઈ વાઢવાનું ચાલુ કરી દઉં। હલો ભાઈ, 6 મકાઈના સાતો લઈ લીધા છે। હવે થોડીક જ મકાઈ વાઢવાની બાકી રહી છે। તમે જુઓ કે હવે એક લાઈન આખી અહીં પૂરી કરી દીધી, આ બીજી મકાઈની લાઈન આખી પૂરી કરી દીધી ને હવે લગભગ આટલી બાકી છે, એટલે જઈને પાછા આવી એટલે પાછી ખૂટી જાય। હાલો ભાઈ, મકાઈ વઢાઈ ગઈ છે, છેલ્લા સા બાકી છે, હવે થોડા ઘણા બાકી છે, લગભગ હવે પૂરા શેઢા ઉપર ગયો છું આપણા ખેતરના શેઢે। અને આને શું કહેવાય કોમેન્ટમાં જરૂર બોલાવજો, આપણે હું તમને નામ નથી તો કોમેન્ટમાં નામ લખજો તમે બધા। ખેતરમાંથી ડાયરેક્ટ આવી ગયો અમારે બળદ લેવા માટે, કેમ કે અમારે બાંધેલો હતો બહાર। બળદ લાવી અને ગાડી જોડી દીધી, પણ હવે ગાડી ધીમે ધીમે જવા દઈએ આપણે ખેતર તરફ, જ્યાં આપણે મકાઈ હારવાની છે એ બાજુ હાલ્યા જઈએ ધીમા। અને આ ભાઈ અમારી રાશ કહેવાય હો। રાશ એટલે એ છે સાધન જે અમારું હેન્ડલનું કામ કરે, આડું વાળું હોય તો આડું ખેવાનું। આ છે અમારી બાજરી હો ભાઈ, એક નંબર નજારો આવી રહ્યો છે ને આ ડાગલાની। હાલો ભાઈ, ખેતરમાં બળદ પહોંચી ગયા છે હો, સીધો જોયું ને, આ છે જીપીએસ વાળું હો। આની હારે થોડું અમારું હેન્ડલ અને આગળ છે બમ્ફર અને આ છે લારી। ગાડી પૂગી ગઈ છે આપણા ખેતરમાં, હવે ધીમે ધીમે મકાઈ ભરવાનું ચાલુ કરી દેવી હો। હવે મકાઈ તો આપણે ઢાંડે ગાડીમાં હારવાની। જો આપણો આ હેન્ડલ લોક છે, અહીંયા મારી દેવી એટલે પછી આપણા બળદ આગળ ન હાલે, એ કેવી તો જ હાલે। હાલો થોડી મકાઈ ભરવા માંડી, પછી મોડું થાય છે, હજી આપણે બળદ હાંકવાના છે હાથી। આંખ છોડવી તો જ હાલે। આ છે ભાઈ આ દેશી બળદિયાની કમાલ। આવડે હાંકતા? ગાડી હાંકે છે, 2 કામ, ગાડી હાંકવાની ને આમાં કઈ ગોઠવવાની। આપણી મકાઈ તો બધી ભરાઈ ગઈ છે ને બળદની માખ્યું બહુ વધારે અત્યારે છે, તમે જુઓ આખું પડું સાફ થઈ ગયું ને આપણી ગાડી પણ પૂરી ભરાઈ ગઈ હો ભાઈ। હવે લગભગ સાંજ સુધીની મકાઈ થઈ ગઈ છે, કારીગર છે હો, એમ ગાડી હાંકતા આવડે। તો મિત્રો પહોંચી ગયા છીએ ઘરે ને જો આપણા બળદને પણ મકાઈ નાખી દીધી, કેમ કે હમણાં આપણે પાળા બાંધવાના છે એટલા માટે। અને આ બાજુ થોડુંક ઘણું મકાઈનું કામકાજ ચાલુ છે, નીચે હમણાં ઉતારવી છે એટલા માટે આ બધું હરખું કરે છે।
હાલો હવે આપણી મકાઈ ઠલવી નાખવી, કેમ કે આ અંદર ને અંદર રહે તો બટાઈ જાય. હાલો ઠલવા મણો. બધી બાજુ મકાઈ 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 થઈ ગયો ભાઈ. એટલી બળદ ગાડીમાં મકાઈ હમાઈ જાય આપણે. બળદની કેમ બલુંગ ભાઈ, કેમ કે આનો આકાર બલુંગ જેવો છે. અમારા ગામડામાં એ રીતે કે આને આપણે બલુંગ ફિટ કરવાનું છે. આ પતરા અહીં મારી દો એટલે આપણે જે મગફળીને પાટલા હોય ને એમાં ધોરિયા સડી જાય એટલે એની અંદર પાણી આરામથી હાલ્યું જાય. ભાઈ વાગી રહ્યા છે 11 ને અમારે ભાઈ શાક બકાલું મળવાનું ચાલુ થઈ ગયું અને મારે હાથી જોડવાનું છે એટલે આપણા બળદ પણ ધરાઈ ગયા છે. તો હાલો હવે હું હાથી જોડી દઉં. હાલો ભાઈ આપણું હાથી જોડાઈ ગયું છે ને હવે ધીમું ધીમું આપણે ખેતર તરફ રવાના કરી ભાઈ. આપણા ખેતરમાં બળદ પોગી ગયા છે ને હવે જો આપણું હાથી કેવું મસ્ત મજાનું હાલે છે. હાલો હવે હાથી હાંકવા માંડો ધીમો ધીમો. નંબર કામ થાય છે. ભાઈ તમે જુઓ આપણે આમાં પાળી ચડાવેલી છે અને આમાં નથી ચડાવેલી, કેટલો બધો ફરક પડી ગયો. બધું ખડ પણ નાનું મોટું હોય બધું નીકળી જાય છે અને મસ્ત મજાનું કામ થાય છે. ભાઈ સુપર માંડવી પણ ગિરનાર 4 હોય એમાં કાંઈ થોડું ઘટે. માંથી આવી ગયા ઘરે અને બેસી ગયા જમવામાં છે સોળીનું શાક છે, ભીંડોળનું શાક છે અને રોટલી છે. મસ્ત બધાનું જમી લો પછી તમને મળું. જમી લીધું છે ને હવે થોડોક આરામ કરી લો, કેમ કે સવારના એક ધારા કામમાં જતા એટલે થોડોક આરામ કરી લો અને પછી આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ તમને કાલ નવો વ્લોગ થાય, ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોગલ.